પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 17 હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. આપ સર્વ કે જેઓ મને ઉત્તેજન આપો છો, મેસેજ કરો છો, એ બધાના માટે હું આપ સર્વનો ખૂબ આભાર આ સમયે પણ માની લઉં છું. મને એક વાત યાદ આવી કે ગામના પાદરે એક વડનું ઝાડ હતું અને વડના આ ઝાડ ઉપર એ બધા છોકરાઓ, વેકેશનનો સમય હતો અને બધા એ વડના ઝાડ ઉપર ચડીને ટેટા તોડતા હતા અને રમતા હતા. અને એવા અરસામાં એક રીતુ નામનો છોકરો એ પણ ચડી ગયો અને ટેટા તોડતો હતો. બધા છોકરા ઉતરી ગયા અને રીતુ કે જેને ઝાડ ઉપરથી એ ઉતરતા બીક લાગતી હતી અને રડવા લાગ્યો. ગામના ઘણા બધા માણસો ભેગા થઈ ગયા અને કે રીતુ તું નીચે કૂદકો માર, અમે તને ઝીલી લઈશું. પણ રીતુ માને સાનું, રીતુને તો બીક લાગતી હતી. અને એ વારસામાં એના પિતાજી આવ્યા અને કે બેટા તું કૂદ, હું તને ઝીલી લઈશ. અને રીતુ તરત જ કૂદી ગયો, કારણ કે એને એના પિતા ઉપર વિશ્વાસ હતો. બીક તો લાગતી હતી પણ પિતા ઉપર વિશ્વાસ પણ હતો. અને ત્યારે ખરેખર મને બાઇબલનું એક વચન યાદ આવે છે, જે એ યશાયા પ્રબોધકના પુસ્તકમાં 51મા અધ્યાયને 12મી કલમમાં લખ્યું છે કે માણસ કે જે ઘાસ જેવું છે તું એનાથી કેમ બીવે છે. ખરેખર સ્વાભાવિક રીતે જોઈએ કે આપણે નાનપણથી અનેક પ્રકારની નાની મોટી બીકથી એ ટેવાયેલા છીએ. નાનું બાળક હોય તેને અંધારામાં બીક લાગે, મોટું થાય અને વાહન ચાલતું થાય પછી વાહનનો અકસ્માતોની બીક લાગે છે. અને અનેક પ્રકારની બીકમાં એ માણસ એ જીવતો હોય છે. અને ખરેખર તમે જોવા જઈએ તો ઉત્પત્તિનું પુસ્તકને તેનો બીજો તેને 7મી કલમમાં એમ લખ્યું છે કે ઈશ્વરે માણસને ઉત્પન્ન કર્યું અને એના નસકોરામાં પોતાનો શ્વાસ પૂર્યો. અરે વાલાઓ, આપણા જો નસકોરામાં જીવનનો શ્વાસ ઈશ્વરે પૂર્યો હોય તો આપણે એને કોની બીક લાગે? આપણે શા માટે બીજે વાલાઓ? અને ખરેખર તો એ અદ્ભુત કહેવાય કે ઈશ્વરે આપણા હૃદયોમાં, મનોમાં એ ખરેખર પ્રભુ રાજ કરે છે અને આપણે કોઈને બીવાની જરૂર નથી. મને જૂના કરારની એક વાત યાદ આવે છે, 1 રાજા 17મા અધ્યાયમાં કે છે કે એલિયા જે પ્રબોધક હતો એ કરિંથ નાણામાં જઈને સંતાઈ રહ્યો અને રોજ સવાર અને સાંજ એક કાગડો માંસ અને રોટલી આપી જતો હતો. અને એ કરિંથનું નાણું સુકાઈ ગયું ત્યારે સારફાતમાં આવેલી એક વિધવાને ત્યાં પ્રભુ એને મોકલે છે અને ત્યાં એક મુઠ્ઠી મેંદો અને કૂપીમાં થોડુંક તેલ હતું. અને એ તેલથી ઘણા બધા દિવસો સુધી ઈશ્વરે એ એલિયાનું, વિધવા સ્ત્રીનું અને તેના દીકરાનું એ પાલન અને પોષણ કર્યું. પણ એ જ એલિયા જ્યારે ઇઝબેલ રાણીએ એને મારી નાખવા માટે જાહેરાત કરી કે પકડવા માટે પ્રયત્ન કર્યો ત્યારે એ જ એલિયા દૂર અરણ્યમાં એ નાસી જાય છે અને રોતમનાના વૃક્ષ નીચે બેસીને રડે છે કે છે. અને ત્યારે પ્રભુની પાસે એ કે છે, આગ્રહ કરીને કહે છે કે પ્રભુ તું મને મોત આપ. મોત માંગે છે, બીકને લીધે મોત માંગે છે. અને ત્યારે એ એલિયા એ ભૂલી ગયો કે કરિંથ નાણામાં જે કાગડા એનું પોષણ કરતા હતા, ખરેખર જોવા જઈએ તો કાગડા બધાનું છીનવી લે, કદી કોઈને આપે નહીં. પણ પ્રભુ એના દ્વારા એનું પોષણ કરેલું. એક મુઠ્ઠી મેંદો અને કૂપીમાં નું તેલના કારણે કેટલાય દિવસોએ પ્રભુ પોષણ કરેલું. પણ તો એ ભૂલી ગયો એલિયા. અને હું માને છે ત્યાં સુધી આજે આપણા જીવનમાં પણ આપણે એવું જ વર્તન કરીએ છીએ. આપણા જીવનમાં પ્રભુએ ઘણી બધી બાબતો કરી, એવી અદ્ભુત બાબતો કરી છે કે જે ખરેખર આપણે કદી કલ્પનામાં ના હોય, આપણે કદી વિચાર ના કર્યા હોય. એવી બધી બાબતો ઈશ્વરે તમારા અને મારા જીવનમાં કરી છે. અને અનેક પ્રકારની બાબતોથી આપણને જેને કહેવાય ને વેષ્ટિત કર્યા છે, અનેક પ્રકારના આશીર્વાદો આપ્યા છે. સારા ઘર ને, સારા વસ્ત્રો ને, મંડળીઓ ને, બાળક સાહેબો ને, પ્રાર્થના મિત્રો આપણને આપ્યા છે. અને તોય આપણે એ બીએ છીએ. જાત જાતની વાતોથી બીક લાગે છે આપણને. યુદ્ધ અને એની વાતો સાંભળીને ઘણી વખત આપણને બીક લાગે છે. પણ પ્રભુ પર વિશ્વાસ રાખીએ કે જે પ્રભુએ ભૂતકાળમાં તમને માંદગીમાંથી સાજાપણું આપ્યું છે, જે પ્રભુએ તમારી પ્રાર્થનાઓ સાંભળી છે, જે પ્રભુએ તમને અદ્ભુત રીતે મદદ કરી છે, જીવનમાં આગળ દોરવણી આપી છે, અદ્ભુત કામો તમારા જીવનમાં કર્યા છે,
અને એને વાલાઓ યાદ કરીએ. આપણે ખરેખર કોનાથી અને શા માટે બીવું જોઈએ? અને આ બધાને તમે યાદ કરો, પ્રભુના કરેલા કૃત્યોને તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા બાળકોના જીવનમાં, અને પ્રભુનો આભાર માનો. અને પ્રભુ આ વચનો સમજવા માટે તમને બધાને અને મને આપ સર્વને પ્રભુ તેની અદ્ભુત કૃપા આપો અને પ્રભુ પર વધારે વિશ્વાસ કરીએ અને કદી બીક ના રાખીએ. એ જ આજનું આપણું આ વચન છે. ફરી આવતા શુક્રવારે આપણે બધા મળીશું. ત્યાં સુધી મારો ભાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખે, તમારા બધા કુટુંબના સભ્યોને આશીર્વાદ આપે. એ જ પ્રાર્થના. આમીન.